હાય, મારું નામ નિકિતા છે. હું પાલ સુરતથી આવું છું. મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી અહીંયા જ થઈ છે અને આ મારી સેકન્ડ પ્રેગ્નન્સી છે. હું 8.5 મંથ અત્યારે પ્રેગ્નન્ટ છું અને ડૉક્ટર રોઝી મેમને બતાવું છું. એટલો સરસ એક્સપિરિયન્સ છે ને કે હું આટલી દૂરથી પણ મને એટલું ટ્રાવેલિંગ કરવું પડે છે પણ હું એમને જ પ્રિફર કરું છું. અવેલેબલ હોય, એમનો સ્ટાફ હોય, અધર મળે પણ બહુ સરસ છે જજમેન્ટ બધું. મારી ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં પણ હું અહીંયા 6 ટાઈમ એડમિટ થઈ હતી કેમ કે મારી તબિયત વોમિટિંગનો બહુ ઇશ્યુ હતો અને સેકન્ડમાં પણ સેમ ઇશ્યુ છે. પણ એમને મને આ વખતે એક જ વાર કરી છે. સામેથી હું 4-5 વાર એમને કીધેલું, મેં સજેસ્ટ કરેલું કે મને કરી દો, મારામાં બહુ જ વીકનેસ છે. પણ એમને બિલકુલ કર્યું નથી અને ઘરેથી જ તું રિકવરી કર, તારામાં સ્ટેમિના છે, તું કરી શકીશ. એટલો સારો એમનો રિસ્પોન્સ હોય છે ને, બહુ જ સારું રિસ્પોન્સ. અને એટલી પોઝિટિવિટી આપે ને કે એમ જ થાય કે ના થઈ જશે એમ. ઇવન હજી હું 3-4 દિવસ પહેલાં જ ઇમરજન્સીમાં પણ બતાવવા આવી હતી, મને મજા જ નહોતી. તો પણ એમના બધા આસિસ્ટન્ટ ડૉક્ટર, સ્ટાફ, આ હોસ્પિટલનો સ્ટાફ બધાનું એટલું સરસ નેચર ને કેરિંગ છે ને કે બીજે કોઈ મને મન જ નથી થતું જવાનું, ફેસિલિટીથી લઈને. ને મેઇન ઇમ્પોર્ટન્ટ ડૉક્ટર છે. ડૉક્ટર આપણને એટલું પોઝિટિવિટી અને સરસ કે ને તો આપણને એમને બધું જ હળવું થઈ જાય. એટલું સ્માઇલિંગ ફેસ સાથે હું કેટલી વાર એમને હેરાન કર્યા હશે મેં, પણ એ સ્માઇલિંગ ફેસ સાથે થઈ જશે, બસ કંઈ નહીં. ઓલવેઝ પોઝિટિવ. હું નેગેટિવ થઈ જાય મારા માટે કે નહીં થશે મારાથી આ બધું, પણ ઓલવેઝ. અને પ્લસ ફર્સ્ટ પ્રેગ્નન્સી 125 kg અને એને નોર્મલ ડિલિવરી કરી છે. સલ્યુટ છે રોઝી મેમને. અને હું એટલું સજેસ્ટ કરીશ બધાને કે પ્લીઝ 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 તમે એકવાર અહીંયા વિઝિટ કરો ને એકવાર આ ડૉક્ટરને પણ તમે મળો, ફેસિલિટી જુઓ. તમે બીજે કશે નહીં જાઓ, ભલે દૂર પડતું હશે ને તો પણ તમે અહીંયા ને અહીંયા જ આવજો. અને રોઝી મેમ બેસ્ટ છે અમારી માટે તો. અને આની માટે હું કિરણ હોસ્પિટલનો આભાર માનું છું. થેન્ક યુ.